તો હાલમાં વરસાદને લઈને જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, ઓગસ્ટની અંદર સૌરાષ્ટ્ર માટે થોડી ચિંતાની વાત હોઈ શકે છે, કારણ કે જે દ્રશ્યો હું આપને બતાવવા જઈ રહ્યો છું, જે સેટેલાઇટ ઇમેજ છે તે પ્રમાણે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કેટલાક વિસ્તારો, જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે. પરંતુ સૌરાષ્ટ્રની પરિસ્થિતિ એવી છે કે તેઓની સાતમ આઠમ અથવા જન્માષ્ટમીમાં પાણી વાળવા જવું પડે તો પણ નવાય નહીં. તેવું કેમ અમે કહી રહ્યા છીએ, તેનું કારણ એ છે કે આ જેટલા પણ સૌરાષ્ટ્રના વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં તમામ જગ્યાએ વઢવાણ હોય, તેની સાથે સાથે આ જે આસપાસના વિસ્તાર જસદણ છે, મોરબી છે, ધાંગધ્રા, આ તમામ વિસ્તારોની અંદર પરિસ્થિતિ એ છે કે એ સમયે પાણી આપવા માટે જવું પડશે, અથવા તો એ સમયે જવું પડશે જ્યારે સાતમ આઠમ અથવા જન્માષ્ટમી ચાલતી હશે. અહીંયા તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે. આ ઓગસ્ટ મહિનાને લઈને આપણે વાત કરી રહ્યા છીએ, તો સૌરાષ્ટ્રની અંદર આ ચિંતાજનક પરિસ્થિતિ છે. આપ જુઓ, વઢવાણ હોય, રાજકોટ હોય, જસદણ હોય, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ એક પણ ગુલાબી રંગ જોવા નથી મળી રહ્યો, અથવા તો છૂટો છૂટો છવાયેલો ગુલાબી રંગના થોડા ચકામાં જોવા મળશે. એનો મતલબ એ છે કે અહીંયા તમામ વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે, અથવા તો આવનાર સમયમાં હજી પણ વરસાદ ઓગસ્ટ મહિનામાં ઓછો જોવા મળશે. જે પરિસ્થિતિ જે છે તે સૌરાષ્ટ્ર માટે થોડી ચિંતાજનક છે, જ્યાં આગળ વરસાદ ઓછો છે. વરાપનો સમય હતો, એ વાત સાચી, પરંતુ વરાપ પછી પણ આ પરિસ્થિતિનું નિર્માણ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવનાર સમયમાં સારો વરસાદ થઈ શકે છે. જેમાં આપ જોઈ રહ્યા છો, ગુલાબી રંગ જે છે તે તમામ વિસ્તારોમાં આપને જોવા પણ મળી રહ્યો છે. ભરૂચ છે, વડોદરા છે, રાજપીપળા છે, આ તરફ ગુજરાતના બીજા વિસ્તારોમાં, જેમાં મધ્ય ગુજરાતની અંદર નડિયાદને આપ જુઓ, વડોદરામાં સારો વરસાદ હમણાં થયો હતો 24 કલાકમાં. કપડવંજ, અમદાવાદ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત માટે આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી. તો મોડાસા, હિંમતનગર, વિસનગર, આ તમામ વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળી શકે છે. તેની સાથે સાથે ખેડબ્રહ્મા અને પાલનપુર, એટલે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આગળ વધુ ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે. અને આ ગુલાબી રંગ જેટલો વધારે જોવા મળી રહ્યો છે, એ વાતને સ્પષ્ટ કરી રહ્યું છે કે આ વિસ્તારમાં સારો એવો વરસાદ થઈ શકે છે. આવનાર 5 થી 10 દિવસની આ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. અને આ તમામ વિસ્તારોમાં સૌથી વધારે ચિંતાજનક જે વાત છે, કારણ કે કચ્છ ભુજમાં તો ઓછો વરસાદ જોવા મળી જ રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતો જગતના તાતની ચિંતા છે, જ્યાં સાતમ આઠમમાં ગોંડલ જેવા અનેક માર્કેટ યાર્ડ રજાની જાહેરાત કરી ચૂક્યા છે, કારણ કે સાતમ આઠમ સૌરાષ્ટ્રમાં મોટો એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી તહેવારના સમયે જ અહીંયા આગળ ખેડૂતોને જવું પડશે ખેતરમાં પાણી વાળવા માટે. એવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. તેની સાથે સાથે જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે જેમાં છૂટો છવાયો વરસાદની થોડી આશંકા જોવા મળી રહી હતી, પરંતુ ત્યારબાદ આપ જુઓ કે 18-19 તારીખની આસપાસ એવી પરિસ્થિતિ છે કે જ્યાં કોરું ધાકોડ જોવા મળી રહ્યું છે. કોઈ પણ જગ્યાએ ગુલાબી રંગ નથી. એનો મતલબ સ્પષ્ટ છે કે જીએફએસ મોડેલ પણ આ જ વાત કહી રહ્યું છે. ECMFW મોડેલે તો કહ્યું હતું કે થોડો ઘણો વરસાદ જે છે તે હજી પણ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં હોય, પરંતુ જીએફએસ મોડેલ પ્રમાણે તો વરસાદની શક્યતા નહિવત ને બરાબર જોવા મળી રહી છે આગામી 10 દિવસ સુધીમાં. અને તેમાં પણ એ વાત સ્પષ્ટ છે કે જો વરસાદ નથી થતો તો ખેડૂતોએ જે પાક લીધો છે તેને પિયત માટે જવું પડશે. અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ છે કે વરાપનો સમય આપણે સમજીને ચાલતા હતા, પરંતુ હજી આ વિસ્તારોમાં જો વરસાદ નથી થતો તો થોડું ઘણું ખેડૂતો માટે મહત્વની વાત એ થઈ જશે કે કેનાલનું પાણી છે, બોરનું પાણી છે, તેના ઉપર તેઓ નિર્ભર થઈ જશે. તો હવે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે આગામી દિવસમાં જીએફએસ અને ECMFW મોડેલ પ્રમાણે? ECMFW મોડેલ પ્રમાણે તો થોડો ઘણો વરસાદ પણ હતો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર, પરંતુ જીએફએસ મોડેલ પ્રમાણે તો વિસ્તારમાં વરસાદ શૂન્યને બરાબર જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના જ ખાલી થોડા ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં થોડો ગુલાબી રંગ જોવા મળી રહ્યો છે, જેમાં ખેડબ્રહ્મા અને પાલનપુર છે, ન કે મધ્ય ગુજરાતનો કોઈ વિસ્તાર કે અન્ય કોઈ વિસ્તાર. તો હાલમાં આ જે પરિસ્થિતિ છે ચિંતાજનક ખેડૂતો માટે, ખાસ કરીને તેઓને સાતમ આઠમના સમયમાં સૌરાષ્ટ્રની અંદર જે ખેડૂતો છે તેઓએ જવું પડશે ખેતરે, અને શક્યતાઓ છે કે જન્માષ્ટમી સુધીમાં તેઓએ ખેતરમાં જ રહેવું પડી શકે છે.